પગમાં થતી એક ગંભીર તકલીફ છે વેરિકોઝ વેઇન્સ, એટલે કે જે નસો છે એમાં અશુદ્ધ લોહી ભરાઈ રહેવું અને એનો દુખાવો થવો. અનેક કારણો છે, વજન વધવું, કબજિયાત, પ્રેગ્નન્સી પછી, અને મોટું કારણ કલાકો સુધી ઊભા રહેવાનું થાય ત્યારે. આશરે 2012 કે 13માં ન્યૂજર્સી અમેરિકાથી પ્રજ્ઞાબહેન આ તકલીફની સારવાર માટે આવેલા અને એમની થોડા દિવસની સારવાર પછી એમને ઘણી રાહત થયેલી. સારવારમાં મેં શું કરેલું, એક ડાયટ પ્લાન આપી દીધેલો અને એમને કહેલું કે તમારે સૂતી વખતે અથવા સવારે બ્રશ કરીને 1 થી 2 ચમચી દિવેલ નવશેકા પાણી, દૂધ કે ચા સાથે લેવાનું. બસ એમણે આ પ્રયોગ ચાલુ રાખ્યો. ધીરે ધીરે પગમાં હળવાશ આવતી ગઈ અને એમને મેં કહેલું કે સાંજે 15 થી 30 મિનિટ સુધી ધીમે ધીમે ચાલવાનું રાખો. જ્યારે ચાલવાનો વ્યાયામ કરવામાં આવે છે ત્યારે પગની જે વેન્સ છે એ મજબૂત થાય છે અને એ મજબૂત થવાની સાથે એની સાથે જોડાયેલા વાલ પણ વધુ સારી રીતે કામ કરી શકે છે. બાળકના જન્મ પછી દિવસો સુધી માતાની સ્થિતિ એવી હોય છે કે એની ઊંઘ પણ બગડે છે અને સમયસર જમી ન શકે, અડધું પડધું ખાય. તો પ્રેગ્નન્સી પછી પણ અમુક બહેનોને વેરિકોઝ વેઇન્સ થાય છે. જેને કબજિયાત વધતી જ જાય એને પણ વેરિકોઝ વેઇન્સ થાય છે. અશુદ્ધ લોહી જે પગની અંદર ભરાઈ રહે એના કારણે દુખાવો થાય છે. થાય છે શું? આપણા પગના અંગૂઠા સુધી જે નસો છે એ લોહીને લઈ જાય છે અને એ શુદ્ધ લોહી આપણા પગના અંગૂઠા સુધી જરૂરી પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ લઈને જાય છે. એનું કામ શું છે? અશુદ્ધિ લઈને પાછા આવવાનું. લોહી પાછું ફરે એટલે નસોની અંદર જે ઢાંકણ હોય છે વાલનું એ આમ ઊંધા બંધ થાય, ઇરિવર્સિબલ વાલ. એ જે ઊંધા બંધ થાય છે એ વાલ ઢીલા થઈને આમ જ રહે એટલે લોહી પગમાં ભરાયેલું જ રહે. એના કારણે પગની નસો જાંબલી લાગે અને પછી કરે દુખાવો. પછી ઊભા રહેવું પણ અઘરું બને છે. અમુક કલાકથી વધારે ઊભા ન રહેવાય, બેસી જવું પડે. તો આનો ઈલાજ ચાલવાનું, દિવેલ, બસ 2 જ ના. તમારે કબજિયાત કે અપચો ઓછો કરવો હોય કે દૂર કરવો હોય તો તમારી જીવન પદ્ધતિ બદલવી પડે. તમે રાત્રે વધારે ખાતા હોય તો એ ખાવામાં માપ જાળવવું પડે અને તમે કલાકો સુધી ખુરશી પર બેસી રહેતા હોય તો વચ્ચે વચ્ચે ઊભા થઈને આંટા મારવા પડે. બની શકે કે વધારે બેસી રહેવાથી પણ પગની નસો દુખે અને ભવિષ્યમાં વેરિકોઝ વેઇન્સ થઈ શકે. કારણ કે તમે બેસી રહો એટલે કબજિયાત થાય, કામમાં ભૂલી જાઓ, પાણી ન પીઓ એટલે કબજિયાત થાય. સરવાળે વેરિકોઝ વેઇન્સ તમને પણ થઈ શકે છે. વેરિકોઝ વેઇન્સ હોય કે પગનો દુખાવો, સરવાળે તો કોઈકનો જીવ દુઃખ જ સહન કરે છે ને. તો એ જે દુઃખ સહન કરે છે એ દુઃખને ઘટાડવાનો રસ્તો સળંગ 21 થી 30 દિવસ દિવેલ સામે એક ડાયટનો કાર્યક્રમ, જે હું અહીંયા નથી આપતો પણ તમે તમારી રીતે ઘેર સુધારો કરજો. 3જા નંબર પર ચાલવાની કસરત અને 4થા નંબર ઉપર ઓનલાઈન તમે જોશો તો પગ નીચે રાખવાના જુદા જુદા તકિયા આવે છે સ્પેશિયલ વેરિકોઝ વેઇન્સના. એવા તમે તમારી અનુકૂળતા પ્રમાણે સૂતી વખતે પગ નીચે રાખી શકો છો. સ્વાસ્થ્ય અને મસ્તી આપણી આસપાસ અને અંદર છે, પરંતુ એ કાયમ ઔષધિઓ ગળવાથી જ ના આવે. આપણે પોતે પણ એક ઔષધ બનવું પડે, પ્રયત્નો કરવા પડે. તો જે શરીરની અંદરના દુઃખ છે જેને આપણે કહીએ છીએ વ્યાધિ, એ વ્યાધિ ઘટે કે એમાંથી મુક્તિ મળે.